ગુજરાતમાં વિકાસની વાતો તો અનેક થાય છે, પરંતુ ખરેખર તો વિકાસ ગાંડો થયો છે પાટણમાં। અમે આવું એટલા માટે કહી રહ્યા છે કારણ કે પાટણમાં એવો વિકાસ ગાંડો થયો છે કે હવે મહિલાઓએ મેદાને આવવું પડી રહ્યું છે અને ચૂંટણીનો પણ બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। તમે એવું તો અનેકવાર સાંભળ્યું હશે કે ગુજરાતમાં જે રીતનો વિકાસ થઈ રહ્યો છે એવો વિકાસ કોઈ જગ્યાએ નથી થતો। ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક એવી ચર્ચાઓ અનેકવાર થાય છે કે લોકોના ઘરે શુદ્ધ પીવાનું પાણી પહોંચે છે। નળ સે જળ યોજના હોય કે પછી સડક યોજનાઓ હોય, લોકોને અનેકવાર યાદ કરાવવામાં આવે છે કે કેવા કામો કરવામાં આવી રહ્યા છે, પરંતુ હવે પાટણની મહિલાઓએ તંત્રને અને સરકારને યાદ કરાવ્યું છે કે તમારું કામ કેવું છે અને તમારા નળમાંથી કેવું જળ અમારા ઘર સુધી પહોંચી રહ્યું છે। વાત છે પાટણના વોર્ડ નંબર 10ની કે જ્યાં મહિલાઓ ભારે આક્રોશમાં જોવા મળી અને મહિલાઓએ ચૂંટણીનો બહિષ્કાર પણ કર્યો છે। અને વાત એવી છે કે ગંદકીના પ્રશ્ન અંગે મહિલાઓએ હલ્લાબોલ કર્યો હતો અને સવાલ એ જ ઊભો કરવામાં આવી રહ્યો છે, લોકોના ત્યાં નળ છે પરંતુ પાણી નથી આવી રહ્યું। ગંદકીનો આખા વિસ્તારમાં સામ્રાજ્ય ફેલાઈ ગયો છે। વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને એ વિસ્તારની મહિલાઓ દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ। બીજા તરફ જો વિલવાસ અમારા 5 વર્ષથી અમારી પાણીની સમસ્યા છે અને એમાં 15-20 દિવસથી તો એકદમ સમસ્યા વધારે છે કે સાહેબ કે 15 દિવસથી એકદમ બિલકુલ પાણી નથી આવતું। એક માટલું બી નેટ ભરાય છે, એક ડોલ નેટ ભરાય છે, એટલે અમારે શું કરવાનું? અને હવે વોટ લેવા વખત બધા આવીને આજીજી કરીને બધા વોટ લઈને જતા રહે અને પછી વળી કોઈ તાકવા આવતું નથી અમારા મેડલામાં। સમસ્યા બહુ જ છે સાહેબ, પાણી અમારે હપુચું પીવા પાણી જ નહીં ને। જો તોથી સોસાયટીમાંથી પાણી ભરી લઈને અમે અમારું ગુજરાન ચાલ્યા। અમારે બધી સુવિધા આલે અને અમે વોટ આલીશું પણ વોટ આલીએ છીએ કોઈ નહીં। અમારું વાપરે ને અમને સુવિધા આલે, અમને પાણીની સફાઈનું બધી આલશે તો અમે વોટ આલીશું, નકર વોટ આલીશું નહીં। વોટ લઈને જતા રહે પછી હમુલદા તાકવા જ નહીં આવતા ને, તમે કોણ ને અમે કોણ? અને વોટ લેવા તો હાથ જોડે માતાજી પગે લાગશે બધા અને જાય પાછા વળી વોટ લઈને જાય પાછા વળી તાકતા જ નહીં ને કોઈ। અહીંયા ચૂંટણીનો સીધો જ બહિષ્કાર કરવામાં આવ્યો છે અને ખરેખર આવી વસ્તુઓ થવી પણ જોઈએ। આ વાત ક્યાંક ને ક્યાંક એ વિસ્તારના લોકોની છે અને વિસ્તારના લોકોની વાત પણ યોગ્ય છે। જે નેતા એ 5 વર્ષમાં એ લોકોએ ચૂંટીને લાવ્યા છે અને છતાં પણ 5 વર્ષમાં એ લોકોના આવા સામાન્ય કામો ના થતા હોય તો પછી એ નેતા પાછા આવવા લાયક પણ નથી। પરંતુ અહીંયા વાત એ પણ છે કે આ કામો કેમ નથી થઈ રહ્યા આને લઈ અને અનેક સવાલો છે। આ સવાલોની વચ્ચે આજે પાટણના વોર્ડ નંબર 10માં હવે મહિલાઓ દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે અને માત્ર આ વાત પાટણ પૂરતી સીમિત નથી, પરંતુ ગુજરાતના અનેક એવા વિસ્તારો છે કે જે વિસ્તારોમાં ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે। લોકો સ્પષ્ટ કહી રહ્યા છે કે આખી બાબત કંઈ પણ હોય, પરંતુ જે વિકાસની વાતો કરવામાં આવી રહી છે એવો વિકાસ એમના સુધી પહોંચ્યો નથી। અને ક્યાંક ને ક્યાંક હવે આજે પાટણના વોર્ડ નંબર 10માં પણ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે। બીજી પણ અનેક વિસ્તારો છે, અનેક જગ્યાઓ છે કે જ્યાં બેનરો, પોસ્ટરો લાગી રહ્યા છે અને ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અને ખાસ કરીને આજે મહિલાઓ મેદાન આવી છે એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।